માળિયાહાટીના પાણીદ્રા ગામે વર્ષોની પરંપરા મુજબ ગીગાધારે હોળી મહોત્સવ ઉજવાતા મહિયા ક્ષત્રિય સમાજના ભાઈઓ. પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના પાણીદ્રા ગામે મહિયા રાજપૂત સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગીગા મહિયા બારવટિયાની યાદમાં દર વર્ષે હોળી મહોત્સવ ઉજવવામાં આવે છે. લોકવાયકા મુજબ 1857માં કરેણી ગામના નવયુવાન ગીગા બાપુ મહિયા ક્ષત્રિય સમાજના બહારવટે ચડી ધર્મના ધીંગાણા કરે. બહારવટાના સમયગાળા દરમિયાન પાણીદ્રા ગામે આવેલ ધાર ઉપર હોળી મહોત્સવ ઉજવતા તેની પરંપરા આજે પણ મહિયા રાજપૂત સમાજે જાળવી રાખી છે. દર વર્ષે હોળીના સમયે રાત્રે મહિયા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો બાળકો બધા મળી અને ગીગા બાપુની યાદમાં હોળી મહોત્સવ ઉજવે છે. આજે આ સ્થળને ગીગાધાર તરીકે ઓળખાય છે. બહારવટિયા ગીગા બાપુ મહિયાના પાળિયાને મહિયા ક્ષત્રિય સમાજ દ્વારા પૂજન કરે છે. કરેણી ગામે ગીગા બાપુનું મંદિર પણ હાલ મોજૂદ છે. લોકવાયકા મુજબ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારા અંગેનો ઇતિહાસ હોવાનું સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કહેવામાં આવે છે. જય માતાજી બધા ભાઈઓને, સમસ્ત મહિયા રાજપૂતોના ભાઈઓ બહેનો બાળકો તમામને આજ આ જગ્યાએ અમે બધા ભાઈઓ અને બહેનો અને બાળકો ભેગા થયા છે. 1857થી જે આપણી જ્ઞાતિના જેવા કે નામચીન માણસ છે, જેની વર્ણન ઝવેરચંદ મેઘાણી એવા ઘણા લેખકોએ એમનું ટાઇટલ આપ્યું અને ગીગા મહિયા તરીકે જેણે આજથી 1857માં નવાબ સામે વટ મતલબ એક દબકો રાખીને ગીગાધાર ઉપર એની હોળીનું આયોજન રાખ્યું હતું અને એ હોળીનું આયોજન હજી તે ચાલુ છે. અને એ જ ગીગા મહિયાનું કરેણી ગામ છે, ત્યાંના હાલમાં પાળિયા મોજૂદ છે અને ત્યાં ઘણી જ્ઞાતિના કોઈ પણ માણસો કોઈ એમની મન્નત રાખે છે અને એમની મન્નતે પરિપૂર્ણ થાય છે. તો આજે અમારો મહિયા ક્ષત્રિય સમાજ તમામ અહીંયા ભેગો થયો અને વર્ષોથી આ હોળીનું જો આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ મેં હોળીનું આયોજન કર્યું. એમાં ભાઈઓ બહેનો બાળકો બધાએ હોળીના દર્શન કર્યા અને તમામે પ્રસાદ લઈ અને ચા પાણી લઈ અને બેસવાનું આયોજન રાખ્યું છે. જ્યાં સુધી હોળીનું કમ્પ્લીટ કુંભ ના નીકળે ત્યાં સુધી બધા ભાઈઓ બહેનો અને બાળકો પ્રસાદી લઈને આ ચા પાણી પીને આરામથી બેસશું. જય માતાજી. પંકજ કારિયાનો રિપોર્ટ, આજ ન્યૂઝ, માળિયાહાટીના. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.